Hi, great morning friends. I am Kiran Mehta and now we are going to start our English journey. ફ્રેન્ડ્સ, આપણે સિમ્પલ સેન્ટેન્સીસ નામનો ટોપિક જે ચાલી રહ્યો છે કે જેની અંદર આ ફોર્થ લેક્ચર છે સિમ્પલ સેન્ટેન્સીસનો. તો સિમ્પલ સેન્ટેન્સીસ એટલે શું, એટલે કે સાદા વાક્યો એટલે શું, તો કે જેની અંદર વર્બ હોય જ નહીં, મીન્સ કે ક્રિયા હોય જ નહીં અથવા તો કર્તા દ્વારા કોઈ કામ થતું ન હોય, એવા જે વાક્યો છે એ બધાને શું કહેવાય, તો કે એવા વાક્યોને સિમ્પલ સેન્ટેન્સીસ કહેવાય, જે આપણે આગલા લેક્ચરમાં ડિસ્કસ કર્યું છે. ફોર એક્ઝામ્પલ, ધેટ ઇઝ એસી, તો એમાં કાંઈ કામ થાય છે, નથી થતું. ધોઝ આર કમ્પ્યુટર્સ, તો એમાં કાંઈ કામ નથી થતું. તો એવા જે બધા વાક્યો હોય એ બધાને સિમ્પલ સેન્ટેન્સીસ કહેવાય. તો there are three types of simple sentences. First is present, second is past and third is future. તો આપણે પ્રેઝન્ટમાં કયા વાક્યો, પ્રેઝન્ટની કઈ બે કેટેગરીઝ હોય, તો કે એમિઝાર વાળા વાક્યો અને હેઝેવવાળા વાક્યો. સેકન્ડ કેટેગરી મીન્સ કે પાસ્ટ કેટેગરીની અંદર આપણે વોઝવરવાળા સેન્ટેન્સીસ પ્રીવિયસ લેક્ચરમાં જોયા, અને આજ એના પછીની કેટેગરી એટલે કે સિમ્પલ સેન્ટેન્સીસ પાસ્ટ કેટેગરી 2 કે જે હેડમાં એવા વાક્યો બનતા હોય છે એ વિશે ડિસ્કસ કરીએ. તો ખબર કેમ પડે કે કયા વાક્યોને હોઝવરમાં બને અને કયા વાક્યો છે એ હેડમાં બને? તો કે સિમ્પલ એવો કન્સેપ્ટ છે કે જે વાક્યની અંદર છેલ્લે હતા, હતી કે હતું એવા શબ્દો આવતા હોય, પ્લસ શું, તો કે આ ત્રણમાંથી કોઈ એક વસ્તુ આવતી હોય. ગુજરાતી વાક્યની અંદર જો આ ત્રણમાંથી કોઈ એકની વાત થતી હોય એવા શબ્દો, મીન્સ કે પાસે હતું, મારી પાસે એક પેન હતી, તો એ પાસે એવો શબ્દ આવ્યો તો એ હેડમાં બને. પછી કોઈ રિલેશનની વાત હોય કે મારે બે બેન હતી, એક ભાઈ હતો, એક કઝિન હતી, મામા હતા, કે કાંઈ પણ, મીન્સ કે રિલેશનની વાત હોય અને છેલ્લે હતા એવો શબ્દ હોય, તો એવા વાક્યો જે છે એ સિમ્પલ હેડમાં બને. અથવા કોઈ બોડી પાર્ટ્સની વાત હોય, ફોર એક્ઝામ્પલ કે ડાયનોસોરને 6 પગ હતા, તો બોડી પાર્ટની વાત થઈ, તો એવા વાક્યો જે છે એ હેડમાં બને. સિમ્પલ એક નાનું એવું લોજિક છે. હવે એની આપણે હરેક કેટેગરીની અંદર 4 ફોર્મ્યુલા જોતા હોઈએ છીએ. કઈ કઈ જોઈએ? તો કે અફર્મેટિવ એટલે કે હકાર વાક્યની, નેગેટિવ એટલે કે નકાર વાક્યની, ઇન્ટેરોગેટિવ 1 એટલે કે જેનો જવાબ હા કે નામાં આપતા હોય એવા પ્રશ્નાર્થ વાક્ય, એને ઇન્ટેરોગેટિવ 1 કહેવાય. અને ઇન્ટેરોગેટિવ 2 એટલે કે જેનો જવાબ યસ કે નોમાં ન આવતો હોય, પરંતુ શેમાં, તો કે કોઈને કોઈ WH વર્ડથી ચાલુ થતો હોય, તો એવા વાક્યોને ઇન્ટેરોગેટિવ 2 કહેવાય, જે આપણે ફોર્મ્યુલા ડિસ્કસ કરીએ. અફર્મેટિવની શું ફોર્મ્યુલા? તો કે સબ્જેક્ટ. હવે ખબર જ છે વાક્યમાં સબ્જેક્ટ કઈ રીતે મળે, તો કે વાક્યને કોણથી પ્રશ્ન પૂછીએ એટલે કર્તાને ઇંગ્લિશમાં સબ્જેક્ટ કહેવાય, તો સબ્જેક્ટ મળે, જે આગળ જોઈએ આપણે. તો કે અફર્મેટિવની અંદર પહેલાં સબ્જેક્ટ, પછી હેડ અને પછી ઓબ્જેક્ટ. હકાર વાક્યની અંદર સબ્જેક્ટ, હેડ અને ઓબ્જેક્ટ, આ રીતે એનું ફોર્મેશન હોય છે. હવે હેડભાઈ છે એ ક્યાંય પાર્શિયાલિટી નથી કરતા, બધા સબ્જેક્ટ સાથે હેડ જ આવે. હેડ કે હું ઇટ સાથે આવું, આવી ધેની સાથે આવું, એવું નહીં, બધાની સાથે આવે, બરાબર? તો હેડ જે છે બધા સબ્જેક્ટ સાથે હેડ આવે. પછી કોઈ પણ કર્તા હોય વાક્યની અંદર, બધા કર્તાની સાથે, બધા સબ્જેક્ટની સાથે હેડ જ આવે. હવે નેગેટિવ અને ઇન્ટરોગેટિવમાં શું યુઝ થાય? તો કે નેગેટિવની અંદર ડીડ નોટ હેવ વાપરવાનું અને ઇન્ટેરોગેટિવની અંદર નોટ નીકળી જાય અને ડીડ હેવ વાપરવાનું. કઈ રીતે? તો કે નેગેટિવની શું ફોર્મ્યુલા? તો કે સબ્જેક્ટ પ્લસ ડીડ નોટ હેવ, ક્યાંય હેઝ લગાડવાનું નથી. બહુ મિસ્ટેક કરતા હોય છે, ઈટ આવે તો હેઝ વાપરે, ના, એમ ફોર્મ્યુલા કે એમ જ કરવાનું. તો સબ્જેક્ટ પ્લસ ડીડ નોટ હેવ, નોટ છે તો નોટ તો આવશે જ નેગેટિવ સેન્ટેન્સમાં. પછી ઇન્ટેરોગેટિવ 1 હોય, મીન્સ કે પ્રશ્નાર્થ વાક્ય હોય, તો એની અંદર શું ખબર જ છે, તો કે સબ્જેક્ટની જગ્યાએ ડીડ આવી જાય, ડીડની જગ્યાએ સબ્જેક્ટ આવી જાય. તો ડીડ પછી સબ્જેક્ટ પછી હેવ,
ડીડ અને હેવની વચમાં સબ્જેક્ટ, ગોટ ઇટ, અને ઓબ્જેક્ટ મીન્સ વધારાનું. હવે WH વર્ડની અંદર જો આગળથી ફોર્મ્યુલા બધી સરખી રીતે કરી હશે તો નવું કાંઈ નથી કે ઇન્ટરોગેટિવ 1ની જે ફોર્મ્યુલા છે આ પૂરી નીચે મૂકી દેવાની છે. ડીડ, સબ્જેક્ટ, હેવ, ઓબ્જેક્ટ એમને મૂકી દીધી અને એક વર્ડ મીન્સ કે WH વર્ડ એક આવી જાય જે આપણે રિલેટેડ વર્ડ યુઝ કરતા હોય એ, બાકી સેમ એઝ. તો થોડીક પ્રેક્ટિસના સેન્ટેન્સ જોઈએ. આ ચિત્ર હમણાં કાઢી નાખું. ઓકે, હવે પ્રેક્ટિસમાં આમાં થોડીક વેરાયટી આપણે જોશું એક એકમાં. પૂરા કોન્સન્ટ્રેશનથી સમજજો. હવે પહેલાં તો સિમ્પલ 3 સેન્ટેન્સ જે આપણે છે એ જોઈએ. ફોર એક્ઝામ્પલ હું એમ કહું કે તેઓ પાસે ઘણા પૈસા હતા, એનું નેગેટિવ શું થાય ગુજરાતીમાં? તેઓ પાસે ઘણા પૈસા નહોતા. ઇન્ટરોગેટિવ 1 શું થાય? પ્રશ્નાર્થ એક યશનો વાળું, કે શું તેઓ પાસે ઘણા પૈસા હતા, એમ જ થાય ને. ઓકે, અને કોની પાસે ઘણા પૈસા હતા, શા માટે તેઓ પાસે ઘણા પૈસા હતા, કેવી રીતે તેઓ પાસે ઘણા પૈસા હતા, ક્યારે તેની પાસે ઘણા પૈસા હતા. તો WH વર્ડમાંથી જે રિલેટેડ લાગુ પડે એ કોઈ પણનો યુઝ કરી શકીએ, બરાબર. એનું ઇંગ્લિશથી થાય જોઈએ તો કે વાક્ય છે છેલ્લે હતા, હતી, હતું છે અને પાસે એવો શબ્દ છે તો હેડભાઈને પકડવાના છે. હવે આ વાક્યની અંદર કરતા કોણ? કોની પાસે ઘણા પૈસા હતા? તો તેઓ એટલે ધે. તો ધે સબ્જેક્ટ એમ કે છે, ફોર્મ્યુલા એમ કે છે કે ધે પછી સબ્જેક્ટ પછી હેડ અને બાકી વધારાનું. તો ધે હેડ મચ મની. મની છે હોય ઘણું પણ એને અનકાઉન્ટેબલ નાઉન એટલે કે સિંગ્યુલર તરીકે કન્સિડર થાય. તો ઘણા પૈસાને કહેવાય મચ મની. અહીંયા લોટ્સ ઓફ મની બી ચાલે. ધે હેડ મચ મની. હવે નેગેટિવની અંદર શું યુઝ કરવાનું છે તો કે ડીડ નોટ હેવ. સબ્જેક્ટ પ્લસ ડીડ નોટ હેવ પ્લસ જે હોય તે. તો સબ્જેક્ટ ભાઈ છે આપણા ધે અને ડીડ નોટ હેવ મચ મની. ગોટ ઇટ? શું તેઓ પાસે ઘણા પૈસા હતા એમ કેવું છે. તો જ્યારે પણ યસનો વાળું સેન્ટેન્સ હોય ત્યારે એમાં જે હેલ્પિંગ વર્બ આવતો હોય એનાથી જ સેન્ટેન્સ ચાલુ થતું હોય અને કેપિટલમાં ફર્સ્ટ લેટર છે આવે. તો ડીડ એમાં હેલ્પિંગ વર્બ થયું કે ડીડ ધે હેવ મચ મની. એ શું તેઓ પાસે ઘણા પૈસા હતા એવું થયું. હવે મારે એમ કેવું છે વેન એટલે શું થાય? વેન? WH વર્ડ કર્યા છે કે વેન એટલે ક્યારે. તો ક્યારે તેઓ પાસે ઘણા પૈસા હતા એવું કેવું હોય તો વેનને યુઝ કર્યું. સિમ્પલ. ગોટ ઇટ? આ બધા ઇંગ્લિશના આઈ હોપ કે બધા સેન્ટેન્સીસ છે ઇંગ્લિશમાં પ્રેક્ટિસના એટલા માટે આટલા બધા આપણે ડિસ્કસ કરીએ છીએ કે ફોર્મ્યુલા જે છે એ સમજાય અને તમારી મિરર પ્રેક્ટિસ માટે સ્કોપ રહે. મિરર પ્રેક્ટિસ કરતા જશો, ભલે કોઈ પણ સ્ટુડન્ટ હોય કે પ્રોફેશનલ હોય, હાઉસવાઈફ હોય, કોઈ પણ. મિરર પ્રેક્ટિસ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. સમજીને, રટીને નહીં. જે સેકન્ડ છે કે મારા પિતાજીને 4 ભાઈઓ હતા. કોની વાત થઈ? રિલેશન્સની. 4 ભાઈઓ એટલે રિલેશન્સ. કરતા કોણ થયું વાક્યમાં? કોને 4 ભાઈઓ હતા તો કે મારા પિતાજીને. ખાલી પિતાજીને નહીં પણ મારા પિતાજીને. પૂરેપૂરું શું થયું? સબ્જેક્ટ. તો માય ફાધર હેડ 4 બ્રધર્સ. સિમ્પલ. સબ્જેક્ટ થયું માય ફાધર અને હેડ તો બધા સાથે આવે જ છે અને 4 બ્રધર્સ એસ નહીં બોલવાનું. એનું નેગેટિવ માર્ક કરવું છે તો માય ફાધર પછી શું આવી જાય? ડીડ નોટ હેવ. સિમ્પલ. ડીડન્ટ હેવ એ ચાલે. માય ફાધર ડીડ નોટ હેવ 4 બ્રધર્સ. સિમ્પલ. મારા પિતાજીને 4 ભાઈઓ નહોતા.
એવું કેવું છે કે શું મારા પિતાજીને 4 ભાઈઓ હતા, તો ડીડ છે એ સ્ટાર્ટિંગમાં સબ્જેક્ટની જગ્યાએ ડીડની જગ્યાએ સબ્જેક્ટ. ડીડ માય ફાધર અને હેવ ભાવ પછી આવે શું કામ, ફોર્મ્યુલા એવું કે છે ડીડ માય ફાધર હેવ 4 બ્રધર્સ. તો હા, હવે જ્યારે WH વર્ડથી પૂછતા હોય એ ક્વેશ્ચન, હુ એટલે કોણ. હવે આનું મારે ગુજરાતી શું થાય, આનું હુ હેડ 4 બ્રધર્સ શું થાય, કોને 4 ભાઈઓ હતા. તો સબ્જેક્ટ નીકળી જાય અને હુ શું થઈ જાય, હુ જ સબ્જેક્ટ થઈ જાય, જે અફર્મેટિવની જેમ બને. ઇન્ટેરોગેટિવ 1 જ્યારે હોય ત્યારે હુથી ક્વેશ્ચન પૂછતા હોય ત્યારે સબ્જેક્ટ નીકળી જાય, હુ જ સબ્જેક્ટ થઈ જાય અને અફર્મેટિવની જેમ બને. આ છે ને અફર્મેટિવ, માય ફાધર હેડ 4 બ્રધર્સ, કે માય ફાધર સબ્જેક્ટ થયું. અહીંયા હું લગાડી નાખું તો હુ હેડ 4 બ્રધર્સ. ગોટ ઇટ? ઓકે. પણ મારે એમ કેવું છે ફોર એક્ઝામ્પલ કે કોને 4 ભાઈ નહોતા, તો પછી નહોતા શબ્દ આવ્યો એટલે ડીડ નોટ હેવ વાપરવું જ પડે. તો એ પછી અફર્મેટિવની જેમ ન બને કે હુ હેડ નોટ 4 બ્રધર્સ. શું કામ, તો હેડની સાથે અહીંયા નોટ ન યુઝ થાય. તો ડીડ નોટ હેવ વાપરવાનું, હુ ડીડ નોટ હેવ 4 બ્રધર્સ, કે કોને 4 ભાઈઓ નહોતા, એવું આનું ગુજરાતી થાય. પછી છે નેક્સ્ટ સેન્ટેન્સ કે કૂતરાને 5 પગ હતા. એટલે કેદી હશે, કૂતરાને 5 પગ હતા. કોને 5 પગ હતા, કૂતરાને. તો ડોગ્સ ન કહેવાય, એમ તો ડોગ કહેવાય એટલે બધું થઈ જાય જાતિ. ઓકે, જાતિવાચક નામ છે કે ડોગ હેડ 5 legs. સબ્જેક્ટ ડોગ અને હેડ 5 legs. ડોગ ડીડન્ટ હેવ 5 legs ને ડીડ ડોગ હેવ 5 legs. જો આનું ગુજરાતી કરજો સાથે સાથે સમજીને, અને કાંઈ પ્રોબ્લેમ હોય તો પૂછજો. આમાં કાંઈ બીજું છે નહીં. હવે એટલે અહીંયા હું પાછું ગુજરાતી લખું ને એનું પાછું તમે ઇંગ્લિશ કરો ને એવું નર્સરીવાળા જેવું નથી કરતા. ખાલી સમજજો કે વાય ડીડ ડોગ હેવ 5 legs. મતલબ વાય એટલે શું થાય, વાય એટલે શા માટે કૂતરાને 5 પગ હતા. એ તો એને ખબર ભાઈ, આપને ખબર નથી. હવે પછી ડિસ્કસ જોઈએ, છેલ્લું એક અલગ થોડુંક જોઈએ કે કાજલ પાસે કાંઈક હતું. એવું એક ગુજરાતી સેન્ટેન્સ છે કે કાજલ પાસે કાંઈક હતું. હવે કાંઈક છે તો કાંઈકનું ઇંગ્લિશ છે ને, એક તો સમથિંગ એ થાય અને એનીથિંગ એ થાય. સમથિંગ બી થાય અને એનીથિંગ બી થાય. કાંઈક પણ સમથિંગ છે એ નેગેટિવમાં ન આવે અને એનીથિંગ છે એ પોઝિટિવ સેન્ટેન્સમાં ન આવે. સમજો, કાંઈક એટલે સમથિંગ અને એનીથિંગ બેય થાય કાંઈકનું ઇંગ્લિશ, પણ સમથિંગ છે એ અફર્મેટિવમાં જ ચાલે, નેગેટિવમાં ન ચાલે. અને એનીથિંગ છે એ નેગેટિવમાં જ ચાલે, અફર્મેટિવમાં ન ચાલે. ગોટ ઇટ? તો આનું મારે ઇંગ્લિશ કરવું છે તો કાજલ હેડ સમથિંગ એમ મારે કહેવું પડે. ફોર એક્ઝામ્પલ કે કાજલ સબ્જેક્ટ છે, હેડ અને સમથિંગ અફર્મેટિવ થયું. પણ એનું મારે નેગેટિવ કરવું છે કે કાજલ પાસે કાંઈ નહોતું. તો મારે શું કહેવું પડે, તો કે ડીડ નોટ હેવ એનીથિંગ જ મારે યુઝ કરવું પડે. સમથિંગ ન વપરાય. શું કામ, સમથિંગ નેગેટિવ સાથે, નોટ સાથે ન આવે એટલા માટે. હા, પણ આ રીતે બને સેન્ટેન્સ. હવે નથિંગ એટલે કાંઈ નહીં પણ યુઝ કરી શકીએ આપણે. કાજલ હેડ નથિંગ એટલે કાંઈ નહીં થાય. પણ જ્યારે નથિંગ યુઝ કર્યું હોય ત્યારે બી નોટ ન વપરાય. શું કામ, કે નથિંગનો અર્થ જ શું થાય, કાંઈ નહીં. જો હવે હું નોટ અહીંયા લખું કાજલ હેડ નોટ નથિંગ, તો 2 વાર નહીં થઈ જાય, જે ખોટું છે. એટલે આ 2 રીતે આ સેન્ટેન્સ તમે બનાવી શકો કે કાજલ ડીડન્ટ હેવ એનીથિંગ અને કાજલ હેડ નથિંગ, બંને સાચું છે. હવે ફોર એક્ઝામ્પલ મારે એમ કહેવું છે કે શું કાજલ પાસે કંઈક હતું, એનું મારે ઇન્ટેરોગેટિવ 1 કરવું છે. તો હવે કાંઈક હતું તો સમથિંગ કે એનીથિંગ બંને તમે યુઝ કરી શકો. બંનેમાંથી કોઈ પણ, 2 સાથે નહીં, બંનેમાંથી કાંઈ યુઝ થઈ શકે.
કે ડીડ ઇન્ટ્રોગેટિવ છે એટલે ડીડ શરૂઆતમાં, ડીડ કાજલ હેવ સમથિંગ ઓર એનીથિંગ, બેમાંથી ગમે તે. શું કામ? તો કે સમથિંગ અને એનીથિંગને ઇન્ટેરોગેટિવ સાથે ફ્રેન્ડશીપ બોલો, બાકી તો બાયો ચડાવે સામસામા, એક એકના એરિયામાં ન જાય. પછી છે મારે એમ કેવું છે કે શું કાજલ પાસે કાંઈ નહોતું, ફરીથી નહોતું શબ્દ એવું નેગેટિવ આવ્યો તો અહીંયા હું સમથિંગ ન યુઝ કરી શકું. ડીડ કાજલ નોટ હેવ એનીથિંગ, અહીંયા મારે એનીથિંગ જ વાપરવું પડે, અહીંયા સમથિંગ ન યુઝ કરી શકું. સમથિંગ ભાઈ છે એ નોટ સાથે ન આવે. કેવા કેવા રૂલ નહીં. હવે આને જ મારે કોન્ટ્રાક્ટ ફોર્મમાં યુઝ કરવું છે તો ડીડની સાથે હું નોટ લગાડી શકું, પણ કયા? શોર્ટ ફોર્મમાં. ડીડ નોટ અહીંયા હું યુઝ ન કરી શકું. ડીડન્ટ કાજલ હેવ એનીથિંગ, તો આ બંને સાચા છે. ગોટ ઇટ? કન્ફ્યુઝ થવાની જરૂર નથી. આમાંથી જે ભાઈને પસંદ હોય એ લઈ લેવાના, પણ બને આ રીતે. હવે ફરીથી થોડોક જુદો કન્સેપ્ટ જોઈએ, કેમ કે હવે આ તમારો 4th લેક્ચર છે એટલે થોડુંક હવે બેસિક લેવલથી ઉતરતા જાય અંદર, ડૂબકી મારવા. એક સેન્ટેન્સ છે કે મારું લેપટોપ કોની પાસે હતું. તો સિમ્પલ કે હુથી કોની પાસે એટલે સબ્જેક્ટ કોણ થયો? કોણ? કોઈક વ્યક્તિ હશે વર્તા તરીકે. ગાય ભેંસ કૂતરા પાસે તો ન જ હોય, કોઈ પર્સનની વાત જ હશે. તો હું, તો હુથી યુઝ થાય ત્યારે શું ખબર જ છે કે અફર્મેટિવની જેમ બને. હુ હેડ માય લેપટોપ. પછી મારે એવું કહેવું હોય ફોર એક્ઝામ્પલ કે મારું લેપટોપ કોની પાસે નહોતું, તો હેડ નોટ નહીં વાપરવાનું, પણ શું વાપરવાનું? ડીડ નોટ હેવ. કે હુ ડીડ નોટ હેવ માય લેપટોપ, મારી પાસે મારું લેપટોપ કોની પાસે નહોતું. હવે જો કોઈ વાક્યની અંદર તેની પાસે શું હતું, એક તો 2 વાર છે અને શું વચમાં છે, બેમાં શું ડિફરન્સ? હું એમ કહું ફોર એક્ઝામ્પલ, એક આ સેન્ટેન્સ છે કે તેની પાસે શું હતું, અને હું એમ પૂછું કે શું તેની પાસે કંઈક હતું, આવું મેં પૂછ્યું. બેમાં શું ડિફરન્સ? એક શું છે અને એક શું સ્ટાર્ટિંગમાં છે અને એક શું વાક્યની અંદર છે. તો બેમાં ફરક શું ફરક, શું ડિફરન્સ બેમાં? શું વચ્ચે આવે છે અને શું સ્ટાર્ટિંગમાં આવે છે, બેમાં ફરક શું? તો આગળ જોયું હતું આપણે કે જ્યારે શું છે એ શરૂઆતમાં આવે, ઇનિશિયલી આવે, ત્યારે એ કેવું હોય? ઇન્ટેરોગેટિવ 1 હોય. અને શું જે છે એ વચ્ચે આવે વાક્યની, ત્યારે WH વર્ડ છે. શુંનું ઇંગ્લિશ શું થાય? વોટ. WH વર્ડ વોટનું શું થાય ને? જ્યારે વચ્ચે આવે ત્યારે જ એને વોટથી યુઝ થાય, બાકી ન થાય. અને 2 વાર શું છે, શું હતું, તો 2 વાર માટે શું? હું 2 વાર ન આવે, પણ બીજા હું માટે શું આવે? શું માટે? ઓલ આવે. હુ ઓલ ડીડ હી હેવ, આનું ઇંગ્લિશ એમ થાય કે તેની પાસે, જ્યારે ઓલ વચમાં આવતો હોય ત્યારે તેની પાસે શું 2 વાર થાય? હતું, એવું મતલબ થાય. ગોટ ઇટ? ઓકે. હવે એના જેવું જ કે કોની પાસે પૈસા હતા, ખાલી કોને માટે તો હું, પણ એની સાથે ઓલ લગાડી દઉં એટલે કે કોની પાસે, 2 વાર કોની પાસે થઈ છે. હુ ઓલ હેડ મની, એમ થાય. હવે આનો ગુજરાતી કરો તો શું થાય? આનું ગુજરાતી હુ ઓલ ડીડ નોટ હેવ મની અને હુ ઓલ હેડ નો મની. બંને સેન્ટેન્સ સાચા છે, એનું ગુજરાતી શું થાય? બોલો. તો હુ ઓલ ડીડ નોટ હેવ મની, એનું ગુજરાતી થાય કોની પાસે પૈસા નહોતા. નથી એવો શબ્દ આવે કે નહોતા. એ જ વાત છે, આનો એ જ મતલબ થાય, પણ અહીંયા હેડ પછી નોટ ન આવે, પણ હેડ પછી નો લગાડવું હોય તો લાગી શકે.